હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છે. કરો મારા રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ, કેમ કે માતાજીની પૂજા મસ્ત થઈ ગઈ છે ને આપણે માતાજીના દર્શન કરીએ આનંદ મંગલથી. હવે આપણે આગળના જે રૂટિનના કામ, જે આપણું હરોજનું વિડીયો છે, પછી ભગવાનની પૂજાપાઠ, તમને દર્શન કરાવવાનું, આ બધું આવી રીતે ચાલુ રહેશે. અને પછી આપણે થોડી વારમાં જમવાનું તો હવે આમ બનાવવાનું જ છે, તો પછી જમશું ને બતાવશું. ચલો હવે આગળ જેટલો વિડીયો લેવાશે એટલો લેશું. જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. તો આપણે બેસીએ જમવા. અહીંયા છે કોબી વટાણાનું શાક, અહીંયા વ્હાઈટ કઢી મસ્ત એકદમ મેથી મરચાં કોથમરી ને મસ્ત નાખીને બનાવી છે. અહીંયા મીઠો એકદમ શક્કરવાળો દહીં, અહીંયા છે ભાત, અહીંયા રોટલી ને અહીંયા આપણી છાશ વગર તો ચાલે નહીં. એટલે આપણે હવે બેસીએ જમવા. આજે જલ્દી જમવાનું છે, કેમ કે મારે બહારે જવાનું છે, એટલે થોડોક મેં કીધું જલ્દી જમી લઉં. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ. તો હાલો, આપણે જવાનું છે આજે બારે એટલે જવાનું છે થોડીક ખરીદી કરવા, કેમ કે ખરીદી તો શું કરીશ ખબર નહીં, પણ જઈએ અને ક્યાં જશું એ તો પછી જ ખબર પડશે. કે તમે વિડીયોમાં બન્યા રહેજો તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે કે આમ હું ક્યાં ગઈ છું અને શું લેવાના એ તો હજી કાંઈ વિચાર્યું નથી. જઈએ પછી ખબર પડે. ત્યાં જો વિડીયો લેવાશે તો હું લઈશ, અને ભીડભાડ હશે તો ના બી લઈ શકું, કંઈ કહેવાય નહીં. પણ આપણે જઈએ અને શું ખરીદી કરશું એ તો પછી બતાવશું. ચલો, મારા સાથે કોણ છે એ બી તમને પછી જ ખબર પડશે. ચલો, જય દ્વારકાધીશ. આપણે ખાઈએ ખીચિયા મસ્ત એકદમ નાસ્તો આજે માર્કેટમાં છે અમારો. અમે આવ્યા ઈશ્વરભાઈના મહેમાન થશું, હમણાં જશું એમની શોપ પર. તમે વિડીયોમાં બના રહેજો. એમની શોપ બી જોવા મળશે, એમનું શેનું બિઝનેસ છે એ બી આજે હું તમને બતાવી જરાક. તો આપણે આમને આ ભાઈની શોપ પર જશું. ચલો, જય દ્વારકાધીશ. આ દુકાનમાં આવી તમે જોઈ શકશો જરાક. હું તમને એકદમ નજીકથી બતાવું, કેમ કે નામ તો ઓલરેડી તમને ખબર જ છે, કેમ કે આ એકદમ ફેમસ જ છે. આજુબાજુ પૂરી માર્કેટ છે અને વચ્ચે જ છે એકદમ. અહીંયા મેન શું કહેવાય છે આગળ, અહીંયા આપણે જઈએ ત્રીજો ભોયવાળો ભુલેશ્વર. અને તમે આ દુકાનમાં એકવાર આવજો અને ખાલી જરાક જોશો ને એટલે તમને ખબર પડશે કે આપણે શું વસ્તુ લેશું કે શું મૂકશું. અને હું તો આવી છું, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આવી છું આમ માર્કેટમાં. ઘણી વાર આવું, પણ આજે મને એમ એવું થયું કે આજ તો મારે જવાનું છે. લેવાનું હતો લેસ મારે, પણ લેસ મેં અહીંયાથી નથી લીધું. આપણે બીજી શોપમાં જશું થોડી વાર પછી. એ બી શોપ કદાચ તમને મારાથી વિડીયો લેવાશે તો હું બતાવીશ. અને આપણે જે ભાઈને મળ્યા આ જ ભાઈની શોપ છે, એટલે નંબર નાખીશ, તમે જોઈ શકશો. અને અહીંયા આવજો એકવાર, ખાલી આંટો મારીને જજો એટલે તમને પૂરી માર્કેટ જોવા મળી જશે. બહુ જ ફાઇન, એકદમ મસ્ત. અને તમે જ્યારે આવો ત્યારે એકવાર વિઝિટ અહીંયા કરજો. આમ માર્કેટ એકદમ પ્રોપરમાં જ છે, વચ્ચે જ. હું તો આમ ઘણી વાર આવી પણ મને ખબર નહોતી કે આટલી નજીક છે ને અહીંયા આટલી બાજુમાં છે, તો આપણે જઈએ. આજે હું ફર્સ્ટ ટાઈમ આવી છું. આ એમનો સ્ટાફ છે, સ્ટાફ બી ખૂબ જ સરસ. આજે હું એમને મળી, મને બહુ જ આનંદ થયો, મજા આવી ગઈ. બસ હવે આપણે આવી રીતે વિડીયો લેશું અને હું તમને આગળ જઈશ જ્યાં લેસ લેવાની છું એ બી બતાવીશ, ને મેં શું લીધો એ બી બતાવું તમને. જો મેં આવી રીતે ખરીદી કરી છે હમણાં. ફિલહાલ તો છે તો ન્યૂ, આપણા બાજુથી ન્યૂ છે, બાકી ખબર નહીં, કેમ કે મારાથી તો ન્યૂ જ છે. મેં તો પહેલી વખત આવું બધું જોયું છે, એટલે આ વસ્તુ આપણે લીધેલી છે. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ. માર્કેટમાં લેસની દુકાન ખૂબ જ સરસ, અને મેં લેસ લીધો છે તો હું ઘરે જઈને બતાવીશ. પણ એટલો મસ્ત લેસ છે કે તમે જોઈને મન થઈ જશે કે લેવાનું. ક્યારેક આ બાજુ માર્કેટમાં આવો તો વિઝિટ કરજો, ક્યારે બી આવો. પણ લગભગ વિઝિટ એટલે કે આ હોલસેલ છે, એટલે લગભગ મારા હિસાબથી ખવાવી. અને દુકાનમાં લેસ એટલો છે કે ક્યારના અમે આવ્યા પણ થાકતા નથી. ભાઈ અમને બતાવતા નથી થાકતા ને અમે લેતા નથી થાકતા. બધી વેરાયટી મળી જાય, જે તમને જેવી જોઈએ એવી. ખૂબ જ સરસ અને મસ્ત મજાનું. અને જે રેન્જ કોઈ બી તમે જોઈ શકશો આવી રીતે. હું એનું મારી લિંક પર નાખીશ નંબર, અને કદાચ વધારે તમારે એમ લેવું હોય તો તમે ક્યારેક આવી શકો અને લઈ શકો, કેમ કે હોલસેલ છે, એટલે રિટર્ન નથી, હોલસેલ છે. અમે આવ્યા એ કેવી રીતે કે ભાઈ અમને લઈ આવ્યા છે એવી રીતે. બાકી અમને બી ખબર નથી કે અહીંયા દુકાનમાં અમને આવવા દે છે કે નહીં આવવા દે, પણ અમે આવ્યા છીએ, ઈશ્વરભાઈ લઈ આવ્યા છે અમને. જો તો આજે ખૂબ જ મજા આવી.
એમના સાથે બધી વસ્તુ એટલી સારી સારી બતાવી. પહેલાં એમ જ્યાં પોતે ભાઈ બેસે છે ત્યાં ગયા હતા ને પછી અમે અહીંયા આવ્યા. અને એ ભાઈ સામે બેઠા ને એ આપણા એકદમ પાડોશી ભાઈ જ કહેવાય. કેમ કે સાવ હવે ખબર પડી કે આ તો એકદમ નજીકના જ चाहिए સાવ. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે જશું ઘરે અને એમનું નંબર હું નાખીશ મારી લિંક પર, તમે જોઈ શકશો. બસ ચલો, જય દ્વારકાધીશ. માર્કેટમાં કેટલી ભીડ છે, એકદમ વધારે ભીડ છે. આમ જો કેટલી ભીડ છે. હવે 7 વાગવા આવ્યા છે, વધારે ભીડ છે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. અમે અહીંયા આવ્યા હતા મસ્ત લેસ લેવા માટે, લઈ લીધું. હવે જશું અમે ઘરે નહીં જઈએ શાયદ, હજી તો માર્કેટ ફરશું. ચલો, જય દ્વારકાધીશ. આવ્યા હતા લક્ષ્મીનારાયણના મંદિરમાં, મસ્ત આપણે દર્શન કરીએ અને માતાજીના દર્શન કરીએ. ખૂબ જ સરસ લક્ષ્મીનારાયણનું મંદિર મસ્ત છે એકદમ. બહુ જ જૂનું મંદિર છે એટલે હમણાં જ આરતી થઈ જસ્ટ. બસ આરતી લઈએ ને લક્ષ્મીનારાયણનું જયકારો બોલાવીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બી એમની જ શોપ છે. આમાં બી બહુ જ વસ્તુ સારી હશે. અંદર મસ્ત છે એકદમ. એ બી લેસ ને બધો એવો લટકણ એવી રીતે જ છે બધી, તમે જોઈ શકશો. સામે બંને દુકાનો છે. એક અહીંયા બી એમની જ છે અને આ બી એમની જ છે. બસ વિડીયોમાં બન્યા રહેજો. માર્કેટ પ્રોપર માર્કેટની અંદર જ છે. અહીંયાથી આવી રીતે જવાનું અને અહીંયાથી એન્ટ્રી છે. આની એન્ટ્રી અહીંયાથી છે. બસ આવી રીતે બધા આવે. ચલો, જય દ્વારકાધીશ. तो आज हम खा रहे हैं वेरदूर पिज्ज़ा। आज मैं भी आई हूँ मल्लिका के साथ पिज़्ज़ा खाने के लिए. अभी टेस्ट देखते कैसा टेस्ट है, देखते हैं. चलो, जगह कहाँ है आए ये तो बताओ. नहीं जगह भी नहीं, जगह तो मुझे पता नहीं करना पड़ता है भाई, अभी नहीं. क्योंकि फिर देखेंगे क्या लोग. अच्छा. देखने तो चाहिए लोग. મંગાવ્યો છે સ્ટાર્ટર. ટેસ્ટ કરીએ આપણે કેવો છે. અમે ગયા હતા કેક ચારકોલ પિઝા ખાવા અને ખૂબ જ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. પિઝા એટલો મોટો કે 3 જણા એક પિઝામાં આરામથી ખાઈ શકે. કેમ કે અમે 2 જ વસ્તુ મંગાવી હતી. એક સ્ટાર્ટર મંગાવ્યો હતો અને એક પિઝો મંગાવ્યો હતો. એકદમ પેટ ભરીને ખાધું અને મજા આવી ગઈ. એનું એડ્રેસ તો એક્ઝેક્ટ પ્રોપર મને નથી ખબર, હું ફર્સ્ટ ટાઈમ ગઈ. બોરીવલી વેસ્ટ છે એટલી ખબર છે. કે ચારકોલ પિઝા એનું નામ છે કેફેનું. ખૂબ જ સરસ, મજા આવી ગઈ, આનંદ થઈ ગયો ખાઈને. દેખો આજે અમે ગયા હતા માર્કેટમાં ખૂબ જ મજા આવી. ખરીદી કરી અને ગયા હતા ખરીદી કરવા એટલે ખરીદી કરી ને આખી માર્કેટ ફર્યા. ખૂબ જ સરસ. કેમ કે ઘણી વસ્તુ લેવી હોય તો આપણે માર્કેટમાં જવું પડે અને બધી જ વેરાયટી મળી જાય. અને અમે જે અમુક વસ્તુ લીધી, મેં વિડીયો નહોતો લીધો કેમ કે ઘણીવાર એવો થાય કે વિડીયો લેતા વળી કાંઈક વસ્તુ જોવા મળી જાય તો વિડીયો ભૂલાઈ જાય. એટલે મેં બધી જગ્યાનો વિડીયો નથી લીધો, પણ જ્યાં અમુક જગ્યાએ મેં વિડીયો લીધો કેમ કે શોપ બી ખૂબ જ સરસ હતી અને હોલસેલની મોટી દુકાન છે. તો હું તમને જરાક એમનું એડ્રેસ બી બોલી દઉં કે કઈ જગ્યા પર ને કેવી દુકાન હતી ને શેની દુકાન હતી. એક તો અમે ગયા હતા પહેલી દુકાનમાં ગયા, એમાં પૂરા લટકણ અને બધા લેસ, અલગ અલગ લેસ ને લટકણ. કેમ કે એમાં બધી જ વસ્તુ મળી જાય. જો સાડીમાં દુપટ્ટામાં લગાવી શકો લટકણ, બ્લાઉઝમાં લટકણ, ચોલીમાં લટકણ, આપણે ઘાઘરા પહેરીએ એમાં બી લટકણ, અલગ અલગ બધા જ. અને કેટલી જાતના વેરાયટીના ભાઈ લટકણ, એટલા લટકણ, બાપરે બાપ. બહુ જ મોટી દુકાન અને હોલસેલનું ભાવ અને બહુ જ સારું અને બહુ જ એકદમ ક્વોલિટી બી બહુ જ સારી. જે લટકણની ક્વોલિટી છે ને બહુ જ સારી. તો અમે ગયા હતા અને અમે બી આજે વિઝિટ કરી. તમે બી ક્યારેક જાઓ તો વિઝિટ કરજો અને ખરીદજો ત્યાંથી વસ્તુ. ખૂબ જ સરસ, આપણા ભાવે બી આપણાને મળી જાય. એકદમ મસ્ત, મજા આવી ગઈ. દુકાનનું નામ હતું ડેઝલ્ટ અને બીજી દુકાનનું નામ છે, આ જો તમને બતાવું, આ બીજી દુકાન છે એમની ટ્રેઝલ્ટ. તો અમે આ બંને દુકાનમાં ગયા હતા. આમાં પૂરો જ લેસ, જે આપણાને લેસ, ઘાઘરાનું લેસ, બ્લાઉઝનું લેસ, દુપટ્ટાના લેસ, ચોલીના લેસ, કાચરીઓ આપણે જે પહેરીએ એના લેસ, ચૂંદડીના લેસ, બધી જ એટલે બધી વસ્તુ હતી. અમે બંને દુકાને ગયા હતા અને બંને દુકાનને વિઝિટ કર્યો અને અમે ખરીદ્યો બી. હું આમ તો પૂરો તો તમને નહીં બતાવી શકું, ઝોલો મેં હમણાં ભરીને રાખ્યો છે અને ખૂબ જ મસ્ત મજા આવી ગઈ. લેસ બી આનંદથી લીધો અમે અને અમને ભાઈએ ખૂબ જ મસ્ત બતાવ્યો. અને ભાઈ સાથે જે ભાઈની દુકાનમાં ગયા હતા તો
તો થેન્ક યુ ઈશ્વરભાઈ, અમને તમે દુકાનમાં બોલાવ્યા, તમારી દુકાનમાંથી અમે વસ્તુ લીધી અને કેટલી વાર ઘણી વાર સુધી તમને બતાવો ભાઈ બતાવો ભાઈ બતાવો ભાઈ એટલી વસ્તુ બતાવી કે પૂછો મત. જેટલી દુકાનમાં હતી બધી અમને વેરાયટી બતાવી અને વેરાયટી એકદમ નંબર 1, બધી ક્વોલિટી એકદમ નંબર 1 હતી બધામાં, લટકણમાં અને લેસમાં બંને જગ્યાએ અમે ગયા હતા. ખૂબ જ આનંદ થયો. તો ફરીથી આપણે બોલીએ થેન્ક યુ ભાઈ. બસ હવે આપણે આ વિડીયો હું તમને જરાક મારો ઝોલો બતાવી દઈશ કે હું ખરીદી પૂરી તો અંદર નહીં બતાવી શકું પણ એમનો ઝોલો બતાવી દઉં કે આમાં બધી જ વસ્તુ છે. ઘણી બધી વસ્તુ લીધેલી છે, કોઈ લેસ ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ, આવી બધી વસ્તુ છે. હવે મારે બેગને જરાક સપેટીને મૂકવાની છે એટલે હવે હું અત્યારે નીકાળીશ નહીં. આજે અમે થાકી બી ગયા છીએ, માર્કેટ ગયા, મસ્ત મજા આવી ગઈ, આનંદ થયો, નાસ્તા પાણી કર્યા અને પછી બસ ઘરે આવી ગયા. ચલો હવે આ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી એન્ડ ગુડ નાઇટ.